મિડલ ઇસ્ટમાં યુદ્ધના વાદળો વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય નેવીની સુરક્ષા હેઠળ 2 વિશાળ એલપીજી જહાજો હોર્મોઝની ખાની પાર કરીને ગુજરાતના આંગણે પહોંચ્યા છે, જેમાંથી એક જહાજ વાડીનાર પહોંચી ગયું છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના જોખમી જળમાર્ગ પસાર કરીને જગવસંત અને પાઇન ગેસ નામમાં 2 જહાજ એલપીજી સાથે સુરક્ષિત રીતે ભારત પહોંચી ગયા. આ બંને જહાજોમાં અંદાજે 92,616 મેટ્રિક ટન રસોઈ ગેસનો જથ્થો ભરાયેલો છે, જે દેશના ગેસ સપ્લાય માટે ખૂબ મહત્વનો છે. જગવસંત જહાજ 47,600 મેટ્રિક ટન ગેસ સાથે ગુજરાતના વાડીનાર પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજમાં 33 ભારતીય સમુદ્રી કર્મચારીઓ સવાર છે. અહીંથી આ જથ્થો અન્ય શિપ મારફતે ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે. અગાઉ શિવાલિક અને નંદાદેવી જહાજો પણ આ જ માર્ગે સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા હતા. યુદ્ધજન્ય પરિસ્થિતિને જોતા ભારતીય નેવી આ જહાજોને ચુસ્ત સુરક્ષા પૂરી પાડી રહી છે. આ નવા જથ્થાના આગમનથી ભારતમાં ઘરેલું ગેસ સપ્લાય વધુ સ્થિર અને મજબૂત બનવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.